Hello everyone and welcome to my channel Voice of Rutika. હાલો, કેમ છો બધા? તો રિસેન્ટલી ગઈકાલે હું છે ને તે કેક લેવા ગઈ હતી. તો ત્યાં મારા બહુ જૂના પાડોશી એક આંટી હતા. તો એ મને ત્યાં મળ્યા. તો મેં કીધું કે ઓકે હાય હાવ આર યુ આંટી, હાઉસ લાઈફ? ને એમના પણ એક છોકરો ને એક છોકરી હતા. જે લોકો ઓલમોસ્ટ એ લોકો મારી એજના હતા ને એમ લોકો સાથે જ રમીને મોટા થયા હતા. તો મેં એમને પૂછ્યું કે કેવો છે વિશાલને, કેવો છે, શું કરે છે લાઈફમાં? તો એમને મને છે ને સડન ઓફ એવું કીધું, જવા દે ને, સાવ બૈરી ગયેલો થઈ ગયો છે. તો મેં એમને કીધું કે કેમ કેમ તમે આવું કહો છો? તો પછી એમને એવું કીધું કે મને તો કોઈ દિવસ એને મને હેલ્પ નથી કરી. એઝ અ મધર એને મને કોઈ દિવસ સપોર્ટ નથી કર્યો. ને આજે એને એની વાઈફને હેલ્પ કરે છે, કચરો બી વાળે છે, મોપિંગ બી કરે છે, અને એની વાઈફને રસોડામાં હેલ્પ પણ કરે છે. તો આમ મને થોડો આ સ્ટેટમેન્ટ વિયર્ડ લાગ્યો. પણ જનરલી કેવું છે ને કે એ આંટીને હું બહુ સારી રીતના ઓળખતી હતી. તો એ શું કરતા હતા ખબર છે, લાઈક એ એ છોકરાએ છે ને તે જ્યારે નાનો હતો ને ત્યારે એની મમ્મીને પોતાને બધું મારવા લાગતો હતો. તો એની મમ્મી એને શું કહી ખબર છે કે ના ના બેટા, તું બહાર જઈને રમ, આ કામ તારું નથી, આ કામ હું ને તારી બેન કરી લઈશું. લાઈક એ લોકોને પહેલેથી એવું જ શીખવાડ્યું કે આ કામ ગર્લ્સનું છે, બોયઝનું નથી. તો લાઈક એ ટાઈમે તમે લોકોએ છે ને તે છોકરા અને છોકરી વચ્ચે જે આ ડિસ્ક્રિમિનેશન કર્યું ને તમે એવું બતાવ્યું કે લાઈક આ કામ તમારું નથી. તો કામ છે ને કોઈ જેન્ડર જોઈને નથી થતું. પહેલાં તો કામ બંનેની રિસ્પોન્સિબિલિટી હોય છે, બંનેએ કરવું જોઈએ. તમારા છોકરા કમાય છે, તમારી વહુ પણ કમાય છે, તો ઇક્વલી એ લોકો બધું કામ શેર પણ કરી શકે છે. તમે કામને છે ને જેન્ડર સાથે ડિસ્ક્રિમિનેટ ના કરો. ને એ બૈરી ગયેલો નથી થઈ ગયો. જસ્ટ તમે કોઈ દિવસ એને આ વસ્તુ શીખવાડ્યું નહીં કે બેટા તું મને પણ હેલ્પ કર. મને એ પૂછવું હતું કે આમાં વાંક કોનો, છોકરાનો યા એની મમ્મીનો, કે આ સમજનો શું છે? અને આમાં વાંક કોનો છે? તો તમે પ્લીઝ મહેરબાની કરીને મને કમેન્ટ કરજો, તો મને ખબર પડે. મે બી હું ખોટી પણ હોઈ શકીશ, બટ તમે મને કમેન્ટ કરશો તો મને સારું લાગશે. આપણે એક ડિસ્કશન કરીએ આ વસ્તુને લઈને. ને અગર તમે કમેન્ટ નથી કરી શકતા તો તમે આ વસ્તુને મને ડીએમ બી કરી શકો છો. હું તમારું નામ નહીં એ કરીશ, ડિસ્ક્લોઝ નહીં કરીશ, ને વી કેન ટોક ઓવર ઇટ. થેન્ક યુ. ને બીજા વિડીયોમાં આવજો. હા.